નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા અને આ છે કિંજલ બારિયા. તો અમે આવી ગયા છે શામળાજી મંદિર. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવશું. તો ચાલો મિત્રો, આ ઉપર અહીંયા નેશનલ હાઈવે નીકળી રહ્યો છે. આ ઉપર જાય છે અને આ શામળાજી અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અમે. મિત્રો, શામળાજીના ભૂમિગત ભાગની વાત કરીએ તો આપણે શામળાજી ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું અને બહુ પ્રાચીન યાત્રા સ્થળ છે, જે અરવલ્લીની ગિરિમાળાઓ અને મેસો નદીના કિનારે વસેલું છે આ ધામ. મિત્રો, શામળાજી વિશે આગળ વાત કરીએ તો શામળાજીને પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્રપુરી તરીકે ઓળખાતું અને અત્યારે આપણે આને ગદાધરપુરી તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, શામળાજીના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિર સોલંકી કાળ વાસ્તુકળાને દર્શાવે છે. સન 1728ની અંદર મુઘલ સેનાએ આ મંદિર પર આક્રમણ કરેલું. આ મંદિરને તોડવા માટે પ્રયત્નો કર્યા. જ્યારે મુઘલ સેના આ મંદિરને તોડવા માટે અહીં આવે છે ત્યારે આજુબાજુના રાજાઓ તથા આજુબાજુના લોકો મુઘલો સાથે આ મંદિરને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું. પણ બધાને હરાવીને આ મુઘલ સૈનિકો મંદિરમાં પ્રવેશી જાય છે અને મંદિરને તોડવાની શરૂઆત કરે છે. અને કહેવાય છે કે મંદિરને તોડતા તોડતા મંદિરની અંદર પ્રવેશી જાય છે. આ મંદિરની ગર્ભગૃહની સામે એક ગરુડજીની પ્રતિમા હતી અને એ ગરુડજીની પ્રતિમાનું નાક તોડે છે તો તેમાંથી કેટલાક ભમરાઓ નીકળે છે અને તે ભમરાઓ મુઘલ સૈનિકોની પાછળ પડે છે અને ડંખ મારીને તેઓને આ મંદિરથી ખૂબ દૂર ભગાડી દે છે. ત્યારબાદ આ મંદિરની અંદર રહેલી મૂર્તિઓને અરવલ્લીની નાની નાની ટેકરીઓની અંદર છુપાવી દે છે અને મુખ્ય મૂર્તિને કરાચ વ્રજ તળાવમાં છુપાવવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે 100 કે 125 વર્ષ પછી કોઈ ભીલ છોકરાએ તળાવ સુકાઈ જતાં તેમાં ખેતી કરે છે અને એ હળ ચલાવે છે. તે એ સમયે હળ હાંકતો હોય છે ત્યારે આ મૂર્તિ તેને મળી આવે છે અને આ જ વાત આખા નગરમાં બહુ પૂર ઝડપે ફેલાઈ જાય છે. અને તે વખતે ઈડરના રાજા હતા કેસરીસિંહ બાપુ, અને એમણે આ મૂર્તિને મુખ્ય મંદિરની અંદર ફરી પ્રસ્થાપિત કરે છે. આ વિષ્ણુ ભગવાનની પાષાણની બનેલી મૂર્તિ જેમાં 4 હાથ છે અને એક હાથમાં ગદા છે. તેથી આજે આપણે શામળાજીને ગદાધરપુરી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, મંદિરના ગર્ભગૃહમાં વિડીયોગ્રાફી માટે પ્રતિબંધ છે, તો વિડીયોગ્રાફી મેં કરી શક્યો નહીં. આ તમે કૂવો દેખી શકો છો, બહુ પુરાણો છે, જૂના જમાનાનો છે. એમાં પાણી બી છે અને બહારથી વ્યૂ તમે દેખી શકો છો મંદિરનો. કેટલો ભવ્ય લુક છે. આ અલગ અલગ કોતરણી કામ કર્યું છે, જેમાં આપણને મુખ્યત્વે હાથીની અને યુદ્ધને લગતા બધા શિલ્પો છે જે તમે અહીંયા કોતરણી કામ દેખી શકો છો.